નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 થી 12નું જે છે એ વર્ષ 2024-25નું કેલેન્ડર છે એ આપણે જાહેર થઈ ગયું છે। એટલે કે કઈ તારીખે આપણી કઈ તારીખથી કઈ તારીખ સુધી આપણી પ્રથમ પરીક્ષા રહેશે, કઈ તારીખથી કઈ તારીખ સુધી દ્વિતીય પરીક્ષા, અને ખાસ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા કઈ તારીખથી શરૂ થશે અને કઈ તારીખે પૂરી થશે। તો મિત્રો એમાં ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવણ છે કે સર બોર્ડની પરીક્ષા વહેલા લેવાશે, તો કે હા, માર્ચમાં આ વખતે પરીક્ષા લેવાશે નહીં, એની વહેલા લેવાઈ જશે। ક્યારે શરૂ થશે એની પણ ચર્ચા કરીશું મિત્રો। તો ખાસ ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં અહીંયા તમને ધોરણ 3 થી 12 આર્ટ્સ અને કોમર્સના બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટેનું મટીરિયલ, એના પેપર સોલ્યુશન, એની પીડીએફો બધું જ તમને એકમ કસોટીના પેપરો, સંપૂર્ણ માહિતી બધું મળી જશે। મટીરિયલ મળશે, ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશ, અને આ પીડીએફ પણ તમને મળી જશે, ક્યાંથી મળશે આપણે આગળ ચર્ચા કરીએ। તો ખાસ મિત્રો જોઈએ તો આપણી જે તારીખ છે એ 5/7/2024ના રોજ આ પબ્લિશ થયેલો છે, એટલે કે જાહેર થયેલો છે કે જે આપણું 2024-25નું જે શાળાકીય વર્ષ છે 2024-25, તો એ અંતર્ગત છે એ શું છે તો કે આપણો કાર્યક્રમ છે એ જાહેર થયો છે। આમાં દિવાળી વેકેશનનું પણ છે એ ઉલ્લેખ છે કે ભાઈ કયા તારીખથી કયા તારીખ સુધી છે એ દિવાળી વેકેશન રહેશે। તો આપણે મેઇન મુદ્દા ઉપર જઈએ આપણે આગળ। તો ખાસ મહત્વનો આપણો જે મહત્વનો મુદ્દો છે એ આ છે, એટલે કે આ પેજ છે। તો જે અમારી પ્રથમ પરીક્ષા એટલે પૂરક પરીક્ષા, તો જે આપણો તારીખનો સમય હતો 24/6 એ તો જતો રહ્યો છે, એટલે આપણે એને પણ ચર્ચા કરીએ। પ્રથમ પરીક્ષા 9 થી 12ની વાત કરીએ છીએ તો એની 9 થી 12ની તમામ પ્રવાહ, એટલે જો આર્ટ્સ પણ આવી જાય, કોમર્સ પણ આવી જાય, સાયન્સ પણ આવી જાય, તો જો 14/10/2024ના રોજથી શરૂ થશે અને 23/10/2024ના રોજ પૂરી થશે। આવી રીતના દ્વિતીય પરીક્ષા જે 20/1/2025ના રોજ શરૂ થશે અને 28/1/2025ના, પછી પ્રખરતા શોધ કસોટી એ આવશે 30/1/2025। પછી ખાસ મહત્વનું બોર્ડના વિષયો જે શાળા કક્ષાએ લેવાય છે એની વાત છે, બરાબર। તો એ ક્યારે લેવાઈ જશે તો કે 31/1/2025થી 4/2ના રોજ। પ્રાયોગિક પરીક્ષા કસોટી મહત્વનો મોસ્ટ મહત્વનો મુદ્દો કે જે બોર્ડ છે એચએસસી અને એસએસસી અને એચએસસીની, એટલે કે ધોરણ 10 અને 12નું બોર્ડ છે, તમામ પ્રવાહની તારીખ છે 27/2/2025, એટલે કે 27 ફેબ્રુઆરી શરૂ થઈ જશે, જે 13 માર્ચ સુધી રહેશે। એટલે કે અહીંયા તમામ વિષયોનો ઉલ્લેખ થઈ જશે અને એના પેપરો લેવાઈ જશે। આ સિવાય શાળાકીય પરીક્ષા જે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ છે એને 7/4/2025ના રોજ લેવાશે, શરૂ થશે અને 19/4 પૂરી થશે। આવી રીતના મિત્રો તમને આ પણ માહિતી છે, એટલે વેકેશન સત્ર છે આપણું ક્યાંથી ક્યાં સુધી છે, ઉનાળુ વેકેશન કેટલા દિવસનું છે એ બધું તમે જોઈ શકશો। હા, કયા કાર્યના દિવસ છે। હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સર અમે મટીરિયલ બધું જોઈતું હોય તો ક્યાંથી મળશે? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે પ્લે સ્ટોરમાં અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરશો। હા, જ્યાંથી ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં સર્ચ કરશો ને આવું નામ આવશે, લોગો આવશે, ઇન્સ્ટોલ કરી દેવાની, ઓપન કરશો એટલે આવું પેજ આવશે। હવે અહીંયા તમે તમારો મોબાઈલ જે ઘરે રહેતો હોય, તમારી પાસે રહેતો હોય, એ મોબાઈલના તમારે નાખવાનો અને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। લોગિન થશો એટલે આવું કંઈક પેજ આવશે, અને આ જ પેજ આપણા માટે મહત્વનું છે। હવે જો લાઇનમાં જોતા જઈએ તો કે અહીંયા જે છે ને મિત્રો, ત્યાં ધોરણ 3 થી 12નું મટીરિયલ છે। ખાસ 9, 10, 11, 12 માટે તો મહત્વનું છે, કેમ કે 9, 10નો મિત્રો વિજ્ઞાન અને ગણિતનો અભ્યાસક્રમ છે, કોર્સ છે, એ નવા અભ્યાસક્રમ મુજબ છે, એ તમને મળી જશે સંપૂર્ણ, એની ટાઈમ તમે જોઈ શકશો, સંપૂર્ણ કોર્સ છે, રેડી। પછી આ સિવાય તો કે તમામ પરીક્ષાના પેપરો, જે પરીક્ષા આવશે તો આઈએમપી પેપરો, એનું મટીરિયલ રેડી, આ બધું જ તમને અહીંથી જોવા મળશે, તો એ તમે ત્યાંથી જોઈ શકશો, મેળવી શકશો મટીરિયલ। આ સિવાય અહીંયા એક્ઝામ પેપરમાં જશો તો જે ગુજરાત સરકાર એકમ કસોટી લે છે એના પેપર, એનું સોલ્યુશન, એની પીડીએફ બધું જ તમને અહીંથી મળી જશે। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એ ધોરણ વાઇઝ તમે ક્લિક કરશો એટલે જે તે ધોરણનું ફોલ્ડર ખુલશે। એ ફોલ્ડરમાં માન લો કે તમે એમ કહેશો કે ધોરણ 9નું ક્લિક કરશો એટલે ધોરણ 9ના વિષયો ખુલશે, વિષય ઉપર ક્લિક કરશો એટલે પાઠ આવી જશે, એમાં જે પાઠ જોવો હોય તમે ત્યાંથી જોઈ શકશો। હવે ઘણા વિદ્યાર્થી એમ કહે છે કે સર અમારે આ પીડીએફ જોઈએ છે, આ સંપૂર્ણ જે છે પીડીએફ, કે જેથી કરીને અમને, હા, ખાસ મહત્વનો આવનારી રજાઓ છે એ કઈ તારીખે રહેશે આખા વર્ષ દરમિયાન। હા સાહેબ, એ અમારો મુદ્દો મહત્વનો છે સાહેબ। હવેથી જોવા જઈએ તો કે 7મો મહિનો ચાલે છે, તો 7મા મહિના મેં કોઈ છે જુલાઈમાં, તો કે હા 17/7/2024ના રોજ આપણી
રજા રહેશે બુધવારના રોજ. રેડી, મોહરમ છે તો આવી રીતના એ પણ જાહેર કરેલું છે કે ભાઈ કઈ કઈ તારીખો શૈક્ષણિક વર્ષ છે એમાં કઈ કઈ તારીખે રજા રહેશે. તો આ જે સંપૂર્ણ પીડીએફ તમારે જોઈતી હોય મિત્રો, તો એ પીડીએફ આપણું જે આમ ફોલ્ડર છે ફ્રી મટીરિયલ, ત્યાં તમને પીડીએફ મળી જશે. આ સિવાય મિત્રો ધોરણ 9 થી 12નો જે એકમ કસોટી છે એનું ટાઈમ ટેબલ પણ મુકાઈ ગયું છે. રેડી, એ વિડીયો ન જોયો તો જોઈ લેજો ને, એની પીડીએફ પણ તમને અહીંથી મળી જશે. એટલે તમામ જે એવી કોઈ પરિપત્રો છે કે આવી કોઈ માહિતી હશે એ અહીંયા જોવા મળશે. બાકી પેઇડ કોર્સમાં તમામ મટીરિયલ આવશે પીડીએફ ફોર્મેટ. રેડી, અને આ સિવાય વિડીયો ને આ બધું જ તમે છે આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. તો ખાસ મિત્રો એપ્લિકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરી ના હોય તો કરી લેજો ને, એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો કરી લેજો, અને તમારા ગ્રુપમાં તમામ મિત્રોને શેર કરો જેથી કરીને એ લોકો પણ આ માહિતી મળી શકે અને આ જે તમામ આવી રીતના અવનવી માહિતી છે એ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.